માત્ર આ બે વસ્તુ એક અઠવાડિયા માટે લો, તમારું પેટ એકદમ સારું થઈ જશે. આ બંને વસ્તુ તમારા રસોડામાં જ છે, બહારથી લાવવાની કોઈ જરૂર નથી. એઝ અ ડોક્ટર બ્લોટિંગ, ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ રોજ જોઉં છું અને 10માંથી 8 લોકોને એક જ સમસ્યા છે કે તેમનું પેટ ખરાબ થઈ ગયું છે. પહેલું છે અજમો. અજમામાં થાઇમોલ હોય છે જે આપણા ડાયજેસ્ટિવ એન્ઝાઇમને એક્ટિવ કરે છે, જેનાથી આપણું ખાવાનું બરાબર પચશે, ગેસ નહીં બને અને કબજિયાત પણ નહીં થાય. રોજ રાતે 1 ચમચી અજમાને પાણીમાં પલાળી સવારે ઉકાળીને પીવો. બીજું, ઘરે બનાવેલું દહીં. બહારનું નહીં પણ ઘરનું. ઘરે બનાવેલા દહીંમાં પ્રોબાયોટિક હોય છે જે તમારા પેટમાં જઈને પાચનને મજબૂત કરે છે. એટલે સમજો, પેટ એક બગીચો છે. અજમો કચરો સાફ કરે છે, દહીં ફૂલો ખીલવે છે. પણ આની સાથે 3 શરતો છે. જો આ નહીં કરો તો દહીં અને અજમો કામ નહીં કરે. પહેલું, મેંદો ખાવાનું બંધ. બીજું, ખાંડ બંધ. ત્રીજું, રાત્રિ ભોજન એકદમ હળવું. માત્ર 1 અઠવાડિયું આ ટ્રાય કરો, તમારું પેટ બરાબર થઈ જશે. બાકી જો તમને પેટની સમસ્યા હોય તો સ્વસ્થ આયુર્વેદ પંચકર્મ હોસ્પિટલની મુલાકાત લો. અને ગેસમાં શું પરેજી રાખવી એ જાણવું હોય તો કોમેન્ટ કરો ગેસ.